નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 ભણીશું. લેક્ચર 1 તારીખ 4/9/2020. પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ. એમાં પહેલો ટોપિક છે 1857નો સંગ્રામ. 1857નો સંગ્રામ. વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશરોએ જ્યારથી ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા ત્યારથી લઈ તેમણે આપણા દેશના લોકોની અને આપણા રાજકારણની નબળાઈઓ જોઈ લીધી, એનાથી પરિચિત થઈ ગયા. અને ત્યાર પછી તેઓએ આપણી નબળાઈનો લાભ ઉઠાવીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1757માં. આ રીતે બંગાળમાં તેમણે પગ પેસારો કર્યો. 100 વર્ષના સમયગાળા દરમિયાન તે લોકોએ શાસનકાળ ચલાવ્યો અને એવું આધિપત્ય જમાવ્યું કે આપણી આઝાદી જોખમમાં મુકાઈ ગઈ. અંગ્રેજોએ વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદો, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોને ઇંગ્લેન્ડને વધુ લાભ લેવા માટે કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. હવે આપણે આ ટોપિક તરફ જઈશું. 1857ના સંગ્રામમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગળ પાંડે. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ હતા. 1857ના સંગ્રામના ઘણા પરિબળોને પરિણામો અને તેની અસરો ઊભી થઈ હતી, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ બધા જ કારણો જવાબદાર હતા. ત્યાર પછી બીજો ટોપિક આવે છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતના આપણા રાષ્ટ્રીય ચળવળોમાં એક બીજી ચળવળ હતી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. વિદેશનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓનો અને વિદેશી લોકોનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવવું તેવો એક વિચાર હતો. અને
સંગ્રામ એ પ્રમાણે ચાલ્યો. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્ત્વનો બનાવ હતો બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિને પરિણામે તેમણે ભાગલા પાડો અને રાજ કરો તેવી નીતિ અપનાવી અને એ નીતિને કારણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. વિદેશનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી ચીજોનો આવકાર. તો એ ચળવળ શરૂ થઈ. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતનો બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. આ રીતે હિન્દુ મુસ્લિમો 1857ના સંગ્રામમાં એક સાથે અંગ્રેજો સામે લડ્યા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજોની આ કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કરઝન 1899થી 1905ના સમય દરમિયાન વિશાળ પ્રાંત બંગાળના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળે 2 ભાગલા પાડ્યા. બંગાળ ભાગલાનો ઉગ્ર વિરોધ થયો 16 ઓક્ટોબર 1905ના રોજ. બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો તે દિવસ દરમિયાન બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી વસ્તુઓનું બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલનો ઉપયોગનું ઉત્તેજન આપવાનું પણ એલાન મળ્યું. બંગાળી પ્રજા જ નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જે જુવાળ ચાલી રહ્યો છે જોરશોરથી, તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા. એમાં પહેલું લક્ષણ છે સ્વદેશી વસ્તુ અપનાવવી, બીજું લક્ષણ છે વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ રીતે સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને કારણે ઇંગ્લેન્ડની વેપારમાં મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે આયાતો પણ ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં તેનો બહુ મોટો પ્રત્યાઘાત પડ્યો. ગુજરાતમાં પણ સ્વદેશી ચીજોની લડતનો પડઘો પડ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડઘો પડ્યો, જેમાં પાર્લામેન્ટને પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી ચેતનાનો એક નોંધપાત્ર વિજય હતો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણે એક થઈને રહીશું, એકતાના સૂત્રમાં બંધાઈને રહીશું, તો આપણી શક્તિને કોઈ તોડી શકશે નહીં, તેવું આપણને આ પ્રકરણ દ્વારા શીખવા મળે છે. એટલા જ માટે સારો અભ્યાસ કરો, એજ્યુકેટેડ બનો, જ્ઞાની બનો ને દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેવા કાર્યો કરો, જેથી કરીને દેશના વિકાસ થકી બીજા કોઈ દેશના લોકો આપણા દેશમાં પગ પેસારો કરશે નહીં. હવે ત્રીજો મુદ્દો આવે છે મુસ્લિમ લીગ. અંગ્રેજો એ કઈ નીતિ અપનાવી હતી? ભાગલા પાડો અને રાજ કરો. આ રીતે હિન્દુ અને મુસલમાનમાં તેમણે ઝઘડા ઉત્પન્ન કર્યા. તે સમયના વાઇસરોય લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોર્લે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદની કચડી નાખવાની યોજના બનાવી. આ રાષ્ટ્રીય લડતની તાકાત એટલી બધી વધી ગઈ કે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તકેદારી કરવાનું શરૂ કરી દીધું. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરી મુસ્લિમોમાં
મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઈસવીસન 1906માં. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906માં. આ સંસ્થામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમ કોંગ્રેસના અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસ અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની જ નીતિ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિ શરૂ કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. એક ઇતિહાસકારે તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા નહીં, રહીમતુલ્લા નહીં, પર લોર્ડ મિન્ટો જ હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને હિંદના ભાગલામાં પરિણમ્યો. હવે ટોપિક લઈશું ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. છેલ્લો ટોપિક છે આપણે આ લેક્ચરની અંદર. ઉગ્ર ક્રાંતિકારી અને ક્રાંતિકારી ચળવળનો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂઆત કોના દ્વારા થયેલી? વાસુદેવ બળવંત ફડકે દ્વારા. દામોદર ચોફીકર, બાલકૃષ્ણ ચોફીકર એ બે ભાઈઓ દ્વારા. વીર સાવરકર, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, અશફાકુલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત વગેરે ક્રાંતિકારોએ રાષ્ટ્રીયતાની જ્યોત જલાવી. વિદ્યાર્થી મિત્રો, મને અહીંયા એક વાત કહેવાનું મન થાય છે કે જ્યાં સુધી આપણા દેશની પરિસ્થિતિઓને આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણા દેશનું પતન નક્કી છે. પરંતુ આ પોઝિશન સમજીને, આ પરિસ્થિતિ સમજીને જો આપણી અંદર પણ દેશ ભાવના હોય તો કોઈની તાકાત નથી કે આપણા દેશમાં કોઈ સત્તા જમાવી જાય. એટલા માટે આ ક્રાંતિવીરોને મારા કોટી કોટી વંદન છે. તમારી અંદર પણ આ ભાવના ઉત્પન્ન થાય તેવું ઈચ્છું છું. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો દ્વારા શું થયું? શસ્ત્રો બનાવવાની માંડીને તાલીમ પામેલા યુવાનોએ તો અંગ્રેજોની નીંદ હરામ કરી દીધી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પણ પ્રસરી. સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં જહાલ એટલે ઉગ્રવાદી અને મવાડ એટલે ઉદારવાદી એમ બે જૂથ એટલે કે ભાગલા પડ્યા. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય જગાવ્યું. રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત વળાંક હોય. અને તમે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ અહીંયા બુકની અંદર બુકમાં જે આપેલા છે ક્રાંતિવીરો તેના પોસ્ટર એકદમ રિયલ છે, સાચા છે. તેને ઓળખો, પરિચિત થાઓ અને આખા શરીરની અંદર એવી ભાવના જગાવો દેશ પ્રેમની કે દેશ માટે આપણે પણ કંઈ પણ કરી છૂટીએ. લોકમાન્ય તિલક બાળ ગંગાધર તિલકે તો ભાષામાં ઉગ્ર ભાષામાં જાહેર કરેલું કે સ્વરાજ માનો જન્મસિદ્ધ હક છે અને અમે લઈને જ જંપીશું. ત્યારબાદ ભારતના નવયુવકોમાં એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે ક્રાંતિકારી લડતના લડવૈયાઓ બલિદાનો આપવા તત્પર થઈ જતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદી પ્રાપ્તિ કરવા માટે બીજાનો પ્રાણ પણ લઈ શકતા.
ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિઓ પ્રસરી ગઈ. આ પ્રવૃત્તિઓમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહલ્લા ને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ મળ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુવાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામાયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાઈ. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિસ પર બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર નખાયેલ બોમ્બ વગેરે દ્રષ્ટાંતો આપી શકાય. બીજા તબક્કામાં 1920થી 1942ના સમયગાળામાં કાકોરી લૂંટ કેસ ચાલ્યો, લાહોર હત્યાકાંડ થયો અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાના બનાવો બનેલા. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓને સતસત નમન. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આ પ્રકરણમાં આ ટૉપિક સુધી આપણે ચર્ચા કરી લીધી. હવે એ ટૉપિકના જેટલા પ્રશ્નો બને તેટલા તમારા બુકની અંદર બનાવજો અને વધુને વધુ યાદ રાખવાના પ્રયત્ન કરજો. રેગ્યુલર પ્રકરણ વાંચજો. નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એક ટૉપિક હજી હું ચલાવવાની કોશિશ કરું છું. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી. ગુજરાતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરતા પ્રથમ નેતા હતા અરવિંદ ઘોષ. કોણ હતું? અરવિંદ ઘોષ. તેઓ પડદા પાછળ હતા, એટલે કે છુપાઈને ક્રાંતિકારીઓને મદદ કરતા, ક્રાંતિકારીઓને યોજનાઓ બતાવતા વગેરે. તેમના ભાઈ બારિન્દ્રનાથ ઘોષ હંમેશા આગળ રહેતા. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણના ભાગને ઊંધી વળ્યા. અહીં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. નર્મદાના કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા અને ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાવ્યો. આ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ ફેંકવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો હતો. આ ઉપરાંત દક્ષિણા સામાયિકમાં તે છપાયેલું. ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નહાવાનો સાબુ બનાવવાની રીત, ગુલાબનો કિસ્સો, કસરત, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ દ્વારા અંગ્રેજોને ખબર જ ન પડે તે રીતે પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો લખવામાં આવતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળમાં આપણે એક ટોપિક વધારે લઈશું. વિદેશ
વિદેશોમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપાઈને રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો ભારત મોકલતા હતા. ક્રાંતિકારીઓને ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી હતી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ રાખ્યું. આ 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ થયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ, કરતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં પણ ચંપક રમણ પિલ્લઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરેલી. ઇરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાનો પ્રયાસ કર્યો. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ પર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોને એકત્રિત થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયો. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિકારી ટ્રસ્ટીએ તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપેલું. બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ કરી. આ ઉપરાંત કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાને ક્રાંતિકારીઓએ વિદેશોમાં અંગ્રેજ વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું. ઇતિહાસમાં દેશ દાજથી ભરેલા 18 થી 24 વર્ષની વયના યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ તેમાં ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા હતા. અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માચડે ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ જેવા નારા લગાવીને ફાંસીને માચડે ચડી જતા. આ રીતે મા ભૌમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપતા જ રહેશે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.